હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ફરસાણમાં ખવાય તેવી ખાંડવી બનાવશું। તેના માટે આપણે 2 મરચાં લીધા છે અને 1 આદુનો ટુકડો લીધો છે। એક ખાયણીમાં નાખીને આપણે ખાંડી લઈશું। તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। આ રીતના આપણે 1 વાટકી ચણાનો લોટ લીધો છે। તમે કોઈ પણ વાટકી સેટ કરી શકો છો। તે જ માપથી આપણે છાશ, દહીં કે પાણી કોઈ પણ વસ્તુ આપણે તે જ વાટકીએથી લઈશું। તેના માટે આપણે લોટ કોઈ ગઠ્ઠા ન રહે એ રીતના છાળી લેવાનો છે। એક વાસણમાં લોટ છાળ્યા પછી આપણે તમારી જોડે દહીં હોય તો દહીં પણ નાખી શકો છો। દહીંનું રિઝલ્ટ સેમ આવે છે। છાશની થોડીક ખટાશવાળી છાશ હોય તો સરસ લાગે છે। 1 વાટકી છાશ લીધી છે, તેની સામે 2 વાટકી પાણી લીધું છે। એમ 3 વાટકી આપણે સેટ કરવાની છે। 1 વાટકી લોટ અને 3 વાટકી છાશ અને પાણી આપણે 2 વાટકી એડ કરેલું છે। આ રીતના બેટર કરવા માટે આપણે બીટરથી કોઈ ગઠ્ઠા ન રહે એ રીતના આપણે બીટ કરી લેશું। એકદમ સ્મૂથ બેટર રેડી કરી લેશું। તમે મિક્સર જારમાં પણ રેડી કરી શકો છો। અત્યારે આપણે આદુ મરચાં ખાંડેલા હતા તે એડ કરેલું છે। સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે। થોડી એવી હળદર એડ કરી છે। બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી થોડી હિંગ નાખશું। ચણાની કોઈ પણ વસ્તુ ચણાના લોટની હોય તો એમાં થોડી હિંગ નાખીએ તો એનો ટેસ્ટ પણ સારો આવે છે। આ રીતના બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કોઈ ગળણીથી ગાળી લેશું। આપણે ચણાનો લોટ સાળ્યો તો તે જ ગળણીથી આપણે એક વાસણમાં ગાળી લીધું છે। જેમાં આપણે બનાવવાની હોય તેમાં ગાળી લેશું। તમારે કોઈ નોનસ્ટિક પેનની જરૂર નથી। આપણે કોઈ પણ ઘરમાં વાસણ વાપરતા હોય તેમાં પણ બનાવી શકાય છે, પણ કન્ટિન્યુ આપણે ચલાવતા રહેવાનું છે। આ રીતના ધીમા ગેસે આપણે સખત ચલાવતા જ રહેવાનું છે। થોડી વાર આપણે બીટરથી બીટ કરીશું ત્યાર પછી આપણે કોઈ પણ વાસણ, કોઈ પણ ચમચો કે કોઈ પણ વસ્તુ તમારે પેસ્યુનેટ હોય તો આ રીતના હલાવતું રહેવાનું છે। એકદમ થીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને કોઈ લમ્સ કે કોઈ ગઠ્ઠા નથી બેટરમાં। એકદમ સ્મૂથ બેટર રેડી થયું છે। તો આપણે એક થાળી લીધી છે, તેમાં થોડું પાથરીશું। જોઈશું આપણે રોલ વળાય તો આપણે ગેસ બંધ કરી દઈશું। થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે જોઈ લઈશું કે રોલ થાય છે। થોડું હજી ચોટે છે એટલે થોડી વાર આપણે 2 મિનિટ રહેવા દઈશું। તમે જોઈ શકો છો હજી થોડો રોલ વળે છે ને થોડું એવું ચોંટી જાય છે, એટલે આપણે થોડી વાર 2 મિનિટ ચડવા દઈશું। સરસ એવો આ રીતના બનાવો તો સરસ એવો લોટ પણ ચેકાઈ જાય છે અને ધીમા ગેસે સરસ બેટર બની ગયું છે। ત્યાર પછી આપણે થાળી ઉપર પાથરી દેવાનું છે। કોઈ પણ મોટું વાસણ હોય એની ઉપર તમે પાથરી શકો છો। આપણે અત્યારે થાળી ઉપર પાથરેલું છે। એક ચોકી છે તેના ઉપર પાથરેલું છે। જો તમે જોઈ શકો છો 1 વાટકીમાંથી આપણે કેટલું બનાવ્યું છે। 3 થાળીને 1 ચોકી ભરાય એટલું બેટર પાથરી લીધું છે। અડધો કલાક જેટલું ઠરી જાય ત્યાર પછી આ રીતના કટ વાળીને રોલ વાળી લેવાના છે। તમે જોઈ શકો છો કેટલું આસાનથી રોલ વળી જાય છે, અને બજારે તમે લેવા જાઓ ખાંડવી એ કરતાં ઘરે જ આ રીતના હાઇજેનિક બની જાય છે ખાંડવી, અને કોઈ ટાઈમ પણ નથી લાગતો જાજો। ઝડપથી બની જાય એવી ખાંડવી આપણે રેડી કરી લીધી છે, અને પ્રોસેસ કરવામાં પણ તમને ખૂબ જ મજા આવે એવી પ્રોસેસ છે આ। તમે જોઈ શકો છો નાના બાળકો પણ કરી શકે છે આ રીતના રોલ। સરસ એવા રોલ રેડી કરી લઈશું આપણે। તમે જોઈ શકો છો કે બજાર જેવી જ દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ તેવી જ છે। જો આપણે ખાંડવી બધી રોલ બનાવી લીધા છે ત્યાર પછી આપણે વઘાર કરીશું। 1 પાવડા જેટલું તેલ એડ કરેલું છે, થોડી રાઈ, સફેદ તલ, થોડા લીમડાના પાન એડ કરેલા છે। બધું આપણે વઘાર ખાંડવી ઉપર રેડી દઈશું અને થોડા લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું। તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ખાંડવી રેડી થઈ છે। લેયર્સ પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ એવા લેયર્સ। અને આ રીતના આપણે ખોલીએ તો ખુલ્લી પણ જાય અને પેક પણ થઈ જાય, તૂટે નહીં। એ સાચી રીત છે આપણે ખાંડવીની। એકદમ બજાર જેવી જ રેડી કરી છે। આ રીતના તમે પણ ટ્રાય કરજો। પહેલી વાર બનાવશો તો પણ ફેલ નહીં થાવ એવી સરસ ખાંડવી રેડી કરી છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।